નમસ્કાર, હું છું દીપાલી અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ આતંકી હુમલાને લઈને દેશમાં પ્રવર્તી રહેલા રોષની. તો આ રોષ ભાજપના નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. આપણે જણાવી દઈએ, ગઈકાલે જ વિસનગર ભાજપના નેતા મનુભાઈ લાછડીએ ભાજપનો ખેસ ઉતારી દીધો હતો અને હવે તેમના સમર્થનમાં હીરા બજારના તમામ વેપારીઓ અને કાર્યકર્તાઓ આવી ગયા છે. મનુભાઈના સમર્થનમાં તેમણે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે માંગ કરી છે કે 40 શહીદો સામે 400 જેટલા પાકિસ્તાનીઓના માથા લઈને આવવામાં આવે. વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી. મનીષ, ભાજપના એક નેતાએ આતંકી હુમલાના વિરોધમાં ભાજપનો ખેસ છોડી દીધો અને ચીમકી પણ આપી ભાજપ છોડવાની સાથે વેપારી સંગઠન પણ અહીં જોડાયું. શું વધુ વિગતો? મહેસાણાના વિસનગરમાં ગઈકાલે ભાજપની બેઠક હતી. વિસનગરમાં આ બેઠકમાં આ મનુભાઈ લાછડી દ્વારા ભાજપનો ખેસ ઉતારીને કેસી પટેલની અધ્યક્ષતામાં જે બેઠક હતી એમની આગળ જ કેસ ઉતારીને એમના ટેબલ પર મૂક્યો હતો અને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી 40 શહીદોની સામે 400 માથા નહીં લાવવામાં આવે ત્યાં સુધી તે કેસ નહીં પહેરે. ત્યારે આજે આ મનુભાઈ લાછડીના સમર્થનમાં વિસનગર હીરા બજારના વેપારીઓ, જે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ છે, તેમાંથી તેમને સમર્થન આપ્યું છે અને ભાજપ છોડવાની વાત કરી છે કે જ્યાં સુધી 40 શહીદો સામે 400 માથા લઈ લાવવામાં નહીં આવે ત્યાં સુધી ભાજપનો ત્યાગ કરશે અને ભાજપ બદલો ના લઈ શકતું હોય તો ભાજપ સાથે રહેવાનો પણ કોઈ મતલબ નથી, તેવા સૂત્રો સાથે તેમને પોતાનો રોષ વ્યક્ત કર્યો. જી મનીષ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, ભાજપના નેતા દ્વારા પણ ગઈકાલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તેમણે ભાજપનો ખેસ ઉતારી દીધો હતો. સાથે જ માંગ કરી હતી કે 40 શહીદોની સામે 400 માથા ભાજપ નહીં લાવે, સરકાર નહીં લાવે ત્યાં સુધી તેઓ ભાજપનો ત્યાગ કરશે. જેને જે હીરા બજારના વેપારીઓ અને કાર્યકર્તાઓ છે તેમને પણ સમર્થન આપ્યું છે.